मॉर्निंग विद्यार्थी मित्रों, चौथा चैप्टर में આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ। હજુ આગળ બીજા દાખલા બાકી છે એ ગણીશું। દાખલા નંબર 4.13 જુઓ। ચોપડીમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.13 જો એનો પ્રશ્ન જે આપ્યો છે કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે, પણ એ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે। નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે અને વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે? અને આ પ્રશ્નમાં આપણને નદીની પહોળાઈ આપવી પડે, પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે। નદીની પહોળાઈ આપી નથી, આપણે નદીની પહોળાઈ લઈ લેવાની છે 1 કિલોમીટર। કેટલી પહોળાઈ લેવાની? 1 કિલોમીટર। તો કેટલે દૂર પહોંચશે એ વ્યક્તિ સામે કિનારે? તો જુઓ, નદીમાં માણસની ઝડપ એટલે આમ તો સ્થિર પાણીમાં પાણી સ્થિર હોય તો એની ઝડપ આટલી છે। નદીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે અહીંયા આપણે સ્થિર પાણીમાં માણસની ઝડપ એવું લખીએ। આપણે નદીમાં તો એની ઝડપ જુદી થઈ જશે, દિશા બદલાઈ જશે એની। સ્થિર પાણીમાં માણસની ઝડપ તરે છે નદીમાં, પણ જો એ પાણી સ્થિર હોત તો એની ઝડપ આટલી છે। એને જવું છે આ દિશામાં, એ વ્યક્તિ નદીમાં અહીંયાથી સ્ટાર્ટ કરે છે ગતિ કરવાની, તરીને જાય છે, એને જવું છે અહીંયા બી બિંદુ પર, એટલે લંબ રૂપે તરવા પ્રયત્ન કરે છે। પણ નદીનો પ્રવાહ આ બાજુ એની ઝડપ આપી છે 3 કિલોમીટર પ્રતિ કલાક, એટલે નદીના પ્રવાહમાં એ વ્યક્તિ ખેંચાઈ જાય છે, એટલે એ વ્યક્તિ બી બિંદુએ પહોંચવાને બદલે સી બિંદુએ પહોંચી જાય છે। તો હવે શું કરવાનું? તો અહીંયા પહોંચી જાય તો નદીમાંથી બહાર નીકળીને ચાલતો પાછો અહીંયા જતો, એટલે બી બિંદુએ પહોંચી શકે ખરો, પણ જો આ શિરોલંબ દિશામાં એ તરવા જાય છે નદીના પાણીમાં તો પ્રવાહની સાથે, નદીના પ્રવાહની સાથે ખેંચાઈ જાય છે અને આ બાજુ જતો રહે છે। તો આ બીસી અંતર કેટલું હશે એ આપણે શોધવાનું। નદીની પહોળાઈ આપણે 1 કિલોમીટર લઈ લઈએ છીએ, જે પ્રશ્નમાં આપવી જોઈએ પણ નથી આપી, આપણે 1 કિલોમીટર લઈ લઈશું। જો પાણી સ્થિર હોત તો વ્યક્તિને અહીંથી અહીં પહોંચવા માટે કેટલો સમય લાગે? 1 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે, કેટલી ઝડપથી? 4 ની ઝડપથી। એટલે વ્યક્તિને નદીમાં એક કિનારેથી બીજા કિનારે પહોંચતા લાગતો સમય ધારો કે t હોય તો પહેલા તો આપણે t શોધી કાઢીએ, બરાબર? અને એ t જેટલા સમયમાં કેટલું અંતર આ બાજુ કાપે છે, કેટલી ઝડપથી? નદીના પ્રવાહની જે ઝડપ છે એટલી ઝડપથી, એટલે એ જવાબ આપણને મળી જશે। એટલે માણસને નદીના એક છેડા એથી બીજા છેડે પહોંચતા લાગતો સમય t હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। અહીંયા વેગને બદલે આપણે ઝડપ શબ્દ વાપરીએ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। પણ બે ઝડપો આપી છે, એમાંથી કઈ લેવાની? તો આ ઝડપ લેવાની, એટલે vm લેવાની। તો vm બરાબર અંતર કેટલું? d અને સમય t, એટલે અહીંયા આવું લખી શકું કે vm બરાબર d upon t। આમાંથી શોધવાના શું છે? t, તો t ને કરતા બનાવવાના। તો t બરાબર અંતર કેટલું? 1 કિલોમીટર ભાગ્યા vm કેટલા? તો 4 કિલોમીટર પ્રતિ કલાક। જો આ કિલોમીટર પ્રતિ કલાક જ રાખ્યા આપણે, અને આને અંતર છે એને કિલોમીટરમાં રાખ્યું, તો સમય કયા એકમમાં મળશે? કલાક એકમમાં। 1/4, 1 કલાકનો ચોથો ભાગ, 1 કલાક એટલે 60 મિનિટ થાય। આને મારે મિનિટમાં લખવું હોય તો આમ તો 1/4 હવે આપણો જવાબ મળી ગયો, પણ ગુણ્યા 60 કરું તો 60 ભાગ્યા 4 એટલે 15 મિનિટ થાય।
પણ આપણે જે એકમનો ઉપયોગ કરવો છે તો આ કલાકમાં છે એનો જ ઉપયોગ કરીશું. એટલે સમય મળ્યો આપણને. એ વ્યક્તિ નદીનું પાણી સ્થિર હોત તો અહીંથી અહીંયા બી બિંદુ પર સીધો પહોંચી જ જતો. કેટલા સમયમાં? 15 મિનિટમાં નદી ક્રોસ કરી દે. પણ નદીના પ્રવાહની આ બાજુ ઝડપ છે વીઆર 3 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે એ વ્યક્તિ ભલે પોતે એવું વિચારે છે કે હું સીધો જાઉં છું, પણ એ 15 મિનિટમાં બીજા છેડે પહોંચશે ખરો, પણ અહીં નહીં પહોંચ્યો હોય, આટલે પહોંચ્યો હશે. તો વ્યક્તિએ સામેના કિનારે કાપેલું અંતર સમક્ષ દિશામાં, એટલે કે માણસ, લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, માણસે નદીના સામે કિનારે અથવા સામા કિનારે ટી સમયમાં કાપેલું અંતર બીસી હોય તો, કેમાં અંતર કાપેલું બીસી? નદીના પ્રવાહને કારણે. તો એની ઝડપ કેટલી છે? તો ઝડપ બરાબર વીઆર કાપેલું અંતર બીસી અપોન સમય ટી. તો બીસી બરાબર શું લખાય? વીઆર ઇન્ટુ ટી. આ પહોળાઈની વાત નથી, આ અંતરની વાત છે. તો વીઆર આપણને કેટલા આપ્યા છે? 3 કિલોમીટર પ્રતિ કલાક. અને ટી કેટલા? 1/4, એટલે કે 3/4 કિલોમીટર. હવે કિલોમીટરના મીટર બનાવવા હોય તો 1000 ગુણી કાઢવાના, એટલે 3/4 ગુણ્યા 1000 મીટર થઈ ગયા. હવે 1000/4 100 હોય તો 100/4 કરો તો 25 થાય, એટલે 250. 250 ગુણ્યા 3, 25 × 75, એટલે 750 મીટર બીસી. એટલે એ વ્યક્તિ આટલું અંતર દૂર પહોંચી જશે, અને જ્યાં પહોંચવાનું છે બી બિંદુએ, એને બદલે સી બિંદુએ પહોંચી જાય છે. એટલે અહીંથી 750 મીટર આ બાજુ જતો રહેશે. નદીની પહોળાઈ 1 કિલોમીટર છે, એ વ્યક્તિ 750 મીટર આ બાજુ જતો રહેશે. જો એ વ્યક્તિ બી બિંદુએ જ પહોંચવું હોય તો બીજો એક પ્રશ્ન અહીંયા અલગથી પૂછી શકાય કે વ્યક્તિએ સામે છેડે આવેલા બી બિંદુએ પહોંચવું છે તો આ બાજુ એને થોડુંક ધ્યાન રાખીને તરવું પડે. આમ આ દિશામાં તળે એટલે ખેંચાતો બી બિંદુએ પહોંચે. તો એવો પ્રશ્ન પણ હોઈ શકે કે આ બાજુ એને કઈ દિશામાં તરવું જોઈએ, એટલે કે કેટલો ખૂણો બનાવવો જોઈએ. તો આ ત્રિકોણ જે આ બાજુ બને એવો ત્રિકોણ આ બાજુ બને. અહીંયા ખૂણો શોધવાનો, એવો આ ખૂણો, તો આ ખૂણો શોધી શકીએ. આ ખૂણો ધારો કે એવું શોધી શકું, આ ખૂણો અહીંયા આવું શોધી કાઢું. આ સામેની બાજુ કેટલી? 4, 3. આ બાજુ કેટલી? 4. વેગની રીતે જોઈએ તો આ લંબાઈની વાત નથી. આ બાજુ વીઆર 3 છે, વીએમ 4 છે, એને આધારે આ ખૂણો મળે. એટલો ખૂણો બનાવતી દિશામાં જો વ્યક્તિ આ બાજુ તરે એની 4 ની ઝડપે, તો બી બિંદુએ પહોંચી જાય. એટલે થીટા શોધી શકીએ તો એને આધારે નક્કી પણ કરી શકાય કે બી બિંદુએ જ એને પહોંચવું છે. તો જમીન પર ઉભેલી કોઈ વ્યક્તિ એને જોતી હોય તો એ વ્યક્તિ એને એવું વિચારે કે જે તરે છે એ વ્યક્તિ એવું વિચારે કે હું આ બાજુ જઉં છું, પણ જમીન પર બેઠેલી વ્યક્તિને એવું દેખાય કે એ સીધો જ જાય છે અને અહીંયા પહોંચી જાય છે. પણ એના માટે એને આમ સીધું નહીં તરવાનું, આમ તરવું પડે. જમીન પર બેઠેલ, જુઓ બીજી એક વસ્તુ સમજો કે આ વ્યક્તિ તરે છે, અહીંથી તરતો જાય છે સામે કિનારે. જમીન પર બેઠેલી એ વ્યક્તિનું અવલોકન કરે છે, અને જે વ્યક્તિ તરે છે પોતે એવું વિચારે છે કે હું આમ જઉં છું, પણ વાસ્તવમાં આમ ખેંચાય છે. એટલે જમીન પર બેઠેલા વ્યક્તિને એવું દેખાય કે આ વ્યક્તિ આ બાજુ તરે છે, પણ જે તરનાર છે એને પોતાને એવો અનુભવ થાય છે કે હું તો સીધો જ જઉં છું. બીજા કિનારે બહાર નીકળે ત્યાં ખબર પડે કે મારે તો બી બિંદુ પર પહોંચવાનું, તો સી બિંદુ પર પહોંચી ગયો. પણ એ તરનાર વ્યક્તિને પોતે ખબર છે કે મારે બી બિંદુએ પહોંચવું હશે તો સીધું નથી તરવાનું, મારે આમ ત્રાંસુ તરવું પડશે. તો એ પોતે આમ ત્રાંસુ તરે છે, એટલે એવું વિચારે કે હું આમ આ બાજુ જઉં છું. પણ જમીન પર બેઠેલા વ્યક્તિને શું લાગશે કે એ સીધો જાય છે, તો જ અહીંયા પહોંચી શકે. એટલે જમીન પર બેઠેલા વ્યક્તિની સાપેક્ષે જો એની સીધી લીટીમાં ગતિ હોય તો અહીંયા પહોંચે, પણ એના માટે તરનાર વ્યક્તિએ પોતાનો ટાર્ગેટ આ બાજુ રાખવો પડે. અહીંથી જેટલા અંતરે સી બિંદુ છે એટલા અંતરે આ બાજુ બીજું એક બિંદુ એને નક્કી કરવું પડે.
કે અહીંયા એક ઝાડ છે, ઝાડ પાસે મારે પહોંચવું છે, એવો ટાર્ગેટ રાખીને એ તરશે તો અહીંયા પહોંચી જશે. એટલે એવા દાખલા પણ આપણને પૂછી શકાય. બરાબર. ચલો પછી એના પછીનો દાખલો આપણે જોઈએ. ચાર પોઈન્ટ 14. જો એનો પ્રશ્ન શું છે પહેલા જોઈ લો. જો એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. બંદર એટલે પોર્ટ, કંડલા બંદર, મુંબઈ બંદર, દરિયા કિનારે જે પેલા બંદરો હોય એની વાત છે. બંદર એટલે મંકી નહીં. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા પર લગાવેલો ઝંડો NE દિશામાં ફરકી રહ્યો છે. NE એટલે નોર્થ ઈસ્ટ, ઉત્તર પૂર્વ દિશામાં ઝંડો ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? બે ઝડપો આપી છે આપણને, એક 72 અને એક 51. પવનની ઝડપ 72 આપી છે. હવે એના માટે પહેલા આપણે જુઓ જે મૂલ્યો આપ્યા છે એ લખી દઈએ. પવનની ઝડપ 72 છે અને નૌકા પર રહેલો ઝંડો ઉત્તર પૂર્વ દિશામાં ફરકે છે. મતલબ કે ઉત્તર પૂર્વ દિશામાં પવન છે. બોટ અથવા હોડી હોય એની પર એક ઝંડો આપણે લગાવેલો છે, તો પવન જે દિશામાં હોય એ દિશામાં ફરક્યા કરે. અને એ પવનની ઝડપ કેટલી આપી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક, જે ઉત્તર પૂર્વ દિશામાં છે. એટલે પવનની ઝડપ VW, વિન્ડ એટલે પવન, એટલે એને આપણે VW વડે દર્શાવીએ તો એ 72 કિલોમીટર પ્રતિ કલાક કઈ દિશામાં? ઉત્તર પૂર્વ દિશામાં, એટલે NE દિશામાં. બરાબર. પછી બીજી ઝડપ આપી છે બોટની ઝડપ, અને બોટ કઈ દિશામાં જાય છે એ પણ કીધું છે આપણને. ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, એટલે બોટની ઝડપ એને VB વડે દર્શાવવું તો 51 કિલોમીટર પ્રતિ કલાક કઈ દિશામાં? ઉત્તર દિશામાં. બોટ સ્થિર હતી ત્યારે એ વખતે બોટની ઉપર લગાવેલો ઝંડો ઉત્તર પૂર્વ દિશામાં હતો, પણ હવે બોટ ઉત્તર દિશામાં 51 ની ઝડપે ગતિ કરવા લાગે એ વખતે તો એ ઝંડાની દિશા બદલાઈ જાય. તો એ ઝંડો હવે કઈ દિશામાં ફરકતો હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો એના માટે આપણે એક આકૃતિ બનાવીએ અને એમાં બધી દિશાઓ બતાવવાની, અને આકૃતિ પરથી પછી એ દિશા આપણે શોધવાની. જો ઉત્તર દક્ષિણ દિશા આપણે આ રીતે બતાવીએ છીએ, આ બાજુ પૂર્વ પશ્ચિમ દિશા બતાવીએ છીએ. આ ઉત્તર, દક્ષિણ, આ બાજુ પશ્ચિમ અને આ બાજુ પૂર્વ દિશાઓની આપણને ખબર છે. બોટ અત્યારે હાલ ધારો કે અહીંયા સ્થિર ઊભી છે. બોટ કેવી ઊભી છે? સ્થિર. એ વખતે પવન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ, હવે ઉત્તર પૂર્વ દિશા એવું લખ્યું હોય એટલે મારે શું ગણવાનું? ઉત્તરે નહીં પૂર્વે નહીં, એ બેની બરાબર વચ્ચે. બરાબર વચ્ચે એટલે ઝંડો આ દિશામાં ફરકે છે. 45 નો ખૂણો. બરાબર વચ્ચે એટલે કેટલો ખૂણો લેવાનો? 45 નો ખૂણો. તો આ ઝડપ પવનની ઝડપ છે, VW. કોની ઝડપ છે? પવનની ઝડપ છે. અહીંયા એક ખૂણો કેટલો બને છે? 45 નો ખૂણો છે. આ કેટલો ખૂણો બન્યો છે? 45 નો. હવે શું થાય છે? બોટ આ દિશામાં ગતિ કરવાની શરૂ કરે છે.
આ દિશામાં બોટની ઝડપ છે VB, જે 51 કિલોમીટર પ્રતિ કલાક. જો આ 72 કરતા 51 નાનું છે, એટલે આ સદિશની લંબાઈ કરતા આ સદિશ થોડોક નાનો બતાવવાનો. ખ્યાલ આવે? હું ધારો કે આની લંબાઈ માપું તો એના કરતા આ લંબાઈ મેં થોડીક ઓછી બતાવી, આટલે સુધી એરો કર્યો ત્યાં સુધીની લંબાઈ, તો એ VB થયા. હવે બોટ આમ ગતિ કરવાની શરૂ કરશે એટલે આ ઝંડો જે આ બાજુ ફરકે છે સ્થિર હતી એ વખતે, તો એની દિશા બદલાઈ જશે. એ બદલાઈ જશે. ધારો કે એ દિશા બદલાઈને આપણે ખાલી ધારી લઈએ છીએ, સાચું પછી આપણને ગણતરી કરવાથી મળશે. ધારો કે ઝંડો આ બાજુ આવે છે, આ દિશામાં ઝંડો આવે છે, તો આ પરિણામી સદિશ થયો VWB એવું કહી દઈએ એને. બોટની સાપેક્ષે ઝંડાની દિશા અથવા પવનની દિશા VWB, અને એ આ મૂળ દિશા સાથે, એટલે કે આ VW સાથે એનો ખૂણો બીટા જેટલો બને છે. બીટા ધારી લઈએ છીએ આપણે, એટલે આ ખૂણો, આટલો ખૂણો ધારો કે બીટા બને છે. આ ખૂણો જે હશે એ કેટલો હશે? સોરી, એ ખૂણો નહીં, પણ આપણે એક મિનિટ, આ પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો 90 હશે, અને આ બીજો 45 તો ખરો, એટલે આટલો આખો આ ખૂણો કેટલો થાય? તો 135 થાય. 90 + 45 એટલે કેટલા? 135. ધ્યાન રાખો, મેં કયો ખૂણો લીધો? આ દક્ષિણ દિશા અને આ VW, એ બે વચ્ચેનો ખૂણો 135 થાય. હવે આ દક્ષિણ દિશા આપણે કેમ લીધી? તો મારે અહીંયા આ જે સદિશ છે એનો વિરોધી સદિશ મારે અહીંયા બતાવવો છે. વિરોધી સદિશ એટલે ધારો કે હું અહીંયા લઈ લઉં -VB. તો જુઓ, અહીંયા એક હું સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ શકું, એક આ બાજુ, એક આ બાજુ. હવે આને સમાંતર બાજુ મારે અહીંયા આમ પૂરી કરવાની, અને આને સમાંતર બાજુ અહીંયા પૂરી કરવાની. તો એને આધારે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને, એનો આ વિકર્ણ બને. હું એક આકૃતિ આપણી એક્ઝેક્ટ એવી બની નથી, પણ હું બનાવી શકું. બરાબર? તો એવો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે તૈયાર કરવો પડે. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીએ તો એનો વિકર્ણ છે આ VWB. કેવી રીતે તૈયાર કરી શકાય એ જુઓ. મેં સદિશોની લંબાઈઓ કંઈ પરફેક્ટ આપણે લીધી નથી, પણ આ સદિશ છે એને સમાંતર આના શીર્ષમાંથી મારે એક સદિશ દોરવાનો, અને આ સદિશ છે એને સમાંતર એક સદિશ આમ દોરવાનો. એ બે સદિશો જ્યાં ભેગા થાય એનો વિકર્ણ, એટલે કે એક જ બિંદુએથી દોરેલા બે સદિશોમાંથી પસાર થતો વિકર્ણ, જ્યાંથી બે સદિશો દોર્યા છે, ધારો કે O બિંદુમાંથી, તો અહીંથી આ વિકર્ણ એ આ બેનો પરિણામી સદિશ છે. એટલે આકૃતિ પરથી VWB એ આ બેનો શું છે? સરવાળો. પણ સરવાળામાં આની દિશા આપણે ઉલટી લીધી, પણ એ તો ઉલટી એટલા માટે કે બોટ આ બાજુ જતી હતી, એને બદલે આપણે આ બાજુ તારી. ફરક એટલો છે. એટલે કહેવાય તો આ VWB એ આ બેનો સરવાળો છે. અને આ બે સદિશોનો પરિણામી સદિશ એનો ખૂણો શોધવો હોય, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં શીખ્યા છે, tan બીટાનું સૂત્ર લખેલું આપણે. ધ્યાન રાખો, A અને B બે સદિશોનો પરિણામી સદિશ હોય તો એના માટે આપણે tan બીટાનું સૂત્ર શું લખેલું? તો tan બીટા બરાબર B sin θ upon A plus B cos θ આવું સૂત્ર લખેલું. એમાં સદિશ A સાથેનો આ ખૂણો બીટા હતો, તો અહીંયા બીટા કોની સાથે છે? VW સાથે. તો A ને બદલે મારે શું લખવાનું? VW. અને બીજો સદિશ કયો છે? VB. તો અહીંયા B ને બદલે શું લખવાનું? VB. અને θ કેટલા? તો 135. એટલે અહીંયા આપણે લખીએ કે આકૃતિ પરથી VW સદિશ અને -VB સદિશ વચ્ચેનો ખૂણો 90 + 45 બરાબર 135 ડિગ્રી થાય. આ 135 ડિગ્રી. તો θ મારે લેવાના 135. B તરીકે શું લેવાનું? તો VW. અને A તરીકે B તરીકે શું લેવાનું? તો VB. અને A તરીકે શું લેવાનું? VW. આ VW લેવાનું.
तो अहींया tan बीटा बराबर सूत्र शुं लखीशुं तो b ने बदले vb એટલે vb sin थीटा भाग्या vw प्लस vb cos थीटा बराबर थीटा बराबर 135 છે તો sin 135 કેટલા થાય cos 135 કેટલા થાય એ થોડું અલગથી આપણે લખી લઈએ sin 135 बराबर sin 90 प्लस 45 કારણ કે 135 એટલે 90 વત્તા 45 થાય એટલે sin 135 એટલે sin 90 વત્તા 45 કયું ચરણ થયું આ બીજું ચરણ બીજા ચરણમાં sin વિધેય ધન 90 છે એટલે વિધેય બદલાઈ જાય એટલે cos થઈ જાય અને cos 45 આવ્યા પ્લસ એટલે cos 45 cos 45 એટલે 1/√2 એટલે કે 0.707 1/√2 એટલે આટલા થાય એટલે sin 135 ની કિંમત 0.707 cos 135 એ પણ લેવાના છે તો sin ને બદલે cos એટલે અહીંયા cos 90 + 45 अब 90 + 45 લઈએ તો અહીંયા થઈ જાય sin પણ બીજા ચરણમાં cos વિધેય નેગેટિવ એટલે -sin 45 થાય એટલે કે -0.707 થાય એટલે અહીંયા લખી દઉં એ બાજુમાં લખીએ આપણે તે જ રીતે cos 135 बराबर -sin 45 એટલે કે -0.707 આટલું થાય cos વિધેયનું મૂલ્ય અહીંયા sin 135 ની કિંમત મારે આ લખવાની cos 135 ની કિંમત -0.707 લખવાની vb અને vw લખી દેવાના એટલે tan બીટા આપણને મળી જાય માટે tan બીટા બરાબર vb ની કિંમત કેટલી तो 51 કિલોમીટર પ્રતિ કલાક જે લઈએ જે કમ રાખીએ છે મીટર પર સેકન્ડમાં ફેરવતા નથી ઉપર નીચે બંને સરખું છે એટલે કોઈ ફરક નહીં પડે એટલે 51 ગુણ્યા 0.707 ભાગ્યા VW છે 72 ઓછા 51 ગુણ્યા 0.707 મેં અહીંયા ઓછા કેમ કર્યા તો આની કિંમત માઈનસ મળી છે આનું સાદુરૂપ 51 ગુણ્યા 0.707 કરવાના પહેલા એટલે 36.057 એટલે આશરે 36 કહેવાય પણ આપણે લખીએ 36.057 ભાગ્યા 72 ઓછા 36.057 આમ તો 36 લખું તો ચાલે તો 36 ભાગ્યા 72 ઓછા 36 આવું થઈ જાય બરાબર હવે 72 માંથી પાછા 36 બાદ કરો એટલે 36 36 ભાગ્યા 36 એટલે 36 સોરી 36 ભાગ્યા 36 એટલે 1 બરાબર કોની કિંમત મળી tan બીટા તો બીટા બરાબર 45 અને ધારો કે એક્ઝેક્ટ લેવું હોય તો 36.057 આમ તો 0.707 છે 1/√2 ની કિંમત છે એટલે 0.7071 આવું થાય આવી કિંમત લઈએ આપણે જુઓ આપણે એક્ઝેક્ટ લઈએ તો શું આવે છે તમે નેચરલ સાઇન ની અંદર 45 ડિગ્રીમાં જોશો તો 0.7071 એવું છે પણ આ માઈનસ મળ્યું છે આપણને આ પ્લસ છે તો 51 ગુણ્યા 0.7071 એ પ્રમાણેની કિંમત લખીએ એક્ઝેક્ટ આપણે લઈએ 51 ગુણ્યા 0.7071 એટલે 36.062 એવું મળે છે लगभग 36 જ કહેવાય પણ આપણે લઈએ એક્ઝેક્ટ લઈએ જોઈએ શું આવે છે તો અહીંયા 36.062 તો પછી આ જવાબ બદલાશે તો tan બીટા બરાબર 36.062 ભાગ્યા 72 માંથી 36.062 બાદ કરવાના 72 માઈનસ 36.062 એટલે 35.938 35.938 હવે આ ભાગાકાર કરવાનો એટલે tan બીટા મળે તો
તો tan બીટા બરાબર 36.0062 ભાગ્યા 35.938 એટલે 1.0034 આવું મળે છે 1.0034 એટલે આશરે તો એક જ કહેવાય કારણ કે પોઈન્ટ પછી કેટલા ઝીરો છે 2 હવે 1.0034 માટે આપણે ખૂણો શોધીએ કેટલો મળે છે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું 1.0035 છે 34 ને બદલે 35 છે ચાલે અને 45 ડિગ્રી 6 મિનિટ મળે છે એટલે બીટા બરાબર 45 ડિગ્રી 6 મિનિટ અથવા 45.1 ડિગ્રી 6 મિનિટ એટલે 0.1 ડિગ્રી થાય બરાબર તો બીટાનું મૂલ્ય આપણને આટલું મળ્યું આનો મતલબ કે આશરે 45 ડિગ્રી જેવું થયું કેટલું થયું 45 ડિગ્રી પણ આ 45 ડિગ્રી કોની સાથે VW સદિશ સાથે VW સદિશ સાથે 45 નો ખૂણો ક્યાં થાય તો બીટા છે અહીં સુધી ના આવે આ જે જવાબ છે એ અહીંયા આવે લગભગ પૂર્વ દિશામાં એટલે બીટા એ VW સાથેનો ખૂણો છે બીટા એ VW સદિશ સાથેનો ખૂણો છે કયા સદિશ સાથેનો ખૂણો છે VW સદિશ સાથેનો ખૂણો એટલે ઝંડો બોટ જ્યારે 51 ની ઝડપે ગતિ કરવાની ચાલુ કરશે ઉત્તર દિશામાં ત્યારે એનો ઝંડો કઈ દિશામાં ફરકતો હશે લગભગ પૂર્વ દિશામાં અથવા પૂર્વ દિશામાં એવું કહી શકું 45 એક્ઝેક્ટ લઉં તો એટલે બોટ જ્યારે ગતિ શરૂ કરે ત્યારે ઝંડો લગભગ પૂર્વ દિશામાં હશે એટલે કે પૂર્વ દિશામાં ફરકતો હશે 45 નો ખૂણો પણ કોની સાથે 45 નો ખૂણો તો VW સાથે આપણે બીટા ધાર્યો છે આ પર VWB સદિશનો ખૂણો VWB સદિશ એ એક્ચ્યુઅલી બીટા જેટલા એટલે કે 45 જેટલા ખૂણા એટલે આ બાજુ હશે આપણે ભલે દોર્યું આમ પણ વાસ્તવમાં આ બાજુ હશે બરાબર તો એવો આપણને આ જવાબ મળે છે એટલે બે દાખલા આપણા થયા પહેલા બરાબર ધ્યાનથી જોઈ લો લખી લો પછી આગળના દાખલા આપણે ગણીએ બીજો એક પ્રશ્ન છે 4.17 આપણે ગણ્યો 4.14 છેલ્લે પછી 4.15 અને 16 આપણે અગાઉ ગણેલા છે અગાઉ એક લેક્ચરમાં એને ગણેલા છે એટલે હવે 4.17 હવે 4.17 નંબરનો પ્રશ્ન છે એમાં શું કીધું છે તો એક 80 સેન્ટીમીટર લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધી અને એને ફેરવવામાં આવે છે એટલે નિયમિત વર્તુળ ગતિ કરવામાં આવે છે અને એ પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે છે તો એના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું હશે એટલે કે એના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે તૈયાર કરેલું છે નિયમિત વર્તુળ ગતિમાં v²/r AC બરાબર v²/r કેન્દ્રગામી પ્રવેગ એનું સૂત્ર એવું છે તો એ સૂત્રમાં v ની કિંમત આપણે જોઈએ v શોધી કાઢવા પડે v શોધવા હોય તો નિયમિત વર્તુળ ગતિમાં રેખીય ઝડપ એટલે પથ લંબાઈ એટલે કે પરિભ્રમણની એક પરિભ્રમણ ભાગ્યા એક પરિભ્રમણનો સમય પથ લંબાઈ કેટલી તો 2πr વર્તુળ ગતિમાં પરિઘ જેટલી ભાગ્યા આવર્તકાળ એટલે અહીંયા મારે આવર્તકાળ પહેલા શોધવો પડે 14 પરિભ્રમણ માટે 25 સેકન્ડ એટલે કે 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ થાય છે તો એક પરિભ્રમણમાં કેટલો સમય લાગે એને આપણે આવર્તકાળ કહીએ તો અહીંયા આવર્તકાળ કેપિટલ T બરાબર સ્મોલ t ભાગ્યા n કુલ સમય ભાગ્યા કુલ ભ્રમણની સંખ્યા 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ થાય છે એટલે આવર્તકાળ કેટલો થયો તો 25 ભાગ્યા 14 સેકન્ડ આનો ભાગાકાર કર્યા વગર એમને એમ રાખીએ અત્યારે આપણે
આવર્તકાર મળી ગયો. હવે રેખીય ઝડપ પથ્થરની રેખીય ઝડપ નિયમિત વર્તુળ ગતિમાં, તો રેખીય ઝડપ v બરાબર પથ લંબાઈ એટલે કે એનો પરિઘ ભાગ્યા આવર્તકાર 2πr. r એટલે ત્રિજ્યા છે જે આપણને આપેલી છે. ત્રિજ્યા સેન્ટીમીટરમાં લઈશું તો આ ઝડપ સેન્ટીમીટર પર સેકન્ડમાં મળશે, CGS માં મળશે, પણ કોઈ વાંધો નહીં. એટલે આ બધી કિંમતો મૂકી દઈએ. 2πr એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 80 ભાગ્યા t કેટલા, તો 25 ભાગ્યા 14 એટલે 14 ક્યાં જતા રહે, અંશમાં. બરાબર. તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને એની રેખીય ઝડપ મળશે. જો 2 ગુણ્યા 3.14 એટલે 6.28 ગુણ્યા 80 ગુણ્યા 14, બરાબર, અને ભાગ્યા 25 એટલે 281.34 એવું મળે છે સેન્ટીમીટર પર સેકન્ડ. 281.34 સેન્ટીમીટર પર સેકન્ડ. આ શું મળ્યું આપણને, v મળે, ઝડપ મળી ગઈ. હવે r તો તૈયાર છે આપણી જોડે, એટલે v²/r આપણે શોધવાના. આ v મળી ગયા આપણને. હવે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. v કેટલા છે તો 281.34 વર્ગ છે એટલે ફરીથી 281.34 ભાગ્યા r 80. જો આ 281.34 સેન્ટીમીટર પર સેકન્ડ મળે છે. મીટર પર સેકન્ડ લેવું હોય તો 100 ભાગી દેવાના એટલે 2.81 થાય. કેટલા થાય, 2.81. પણ આપણે સેન્ટીમીટરમાં રાખ્યું છે એટલે સેન્ટીમીટર પર સેકન્ડમાં ઝડપ મળી. તો જો 281.34 ગુણ્યા ફરી 281.34 એટલે એનો વર્ગ થઈ ગયો અને ભાગ્યા 80 એટલે 989.4 989.4 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર AC મળ્યા, અથવા 9.89, પાછળ 4 લખવા હોય તો લખી દેવાય, મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટર મીટર બનાવે તો 100 ભાગી દેવા પડે, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં પ્રવેગ શોધીએ તો 9.89 એટલે આશરે 9.9 લખી શકું. કેટલો લખી શકું, 9.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમારે ગણતરી પહેલેથી જ MKS માં કરવી હોય તો આ સેન્ટીમીટર લીધા છે ને એના મીટર કરવાના, 100 એટલે 0.8 થાય. એટલે જ્યાં જ્યાં r ની કિંમત મૂકીએ 0.8 મૂકો, અહીંયા 80 ને બદલે 0.8 કરું તો આ જવાબ મને 2.81 મળ્યો હોત. કેટલો મળ્યો હોત, 2.81 મીટર પર સેકન્ડ. તો અહીંયા 2.81 ભાગ્યા 0.8 તો પછી 9.89 ની નજીક તમને જવાબ ડાયરેક્ટ મળી જાય. બરાબર. ચલો પહેલા આ દાખલો તમે લખી લેશો, પછી ફરી બીજો દાખલો પાછો આપણે ગણીએ. જો પછી બીજો પ્રશ્ન છે 4.18, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.18. એમાં પ્રશ્ન શું છે, તો એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 કિલોમીટર ત્રિજ્યાના માર્ગ પર નિયમિત વર્તુળ ગતિ કરે છે. કેટલી ત્રિજ્યાનો માર્ગ, 1 કિલોમીટર ત્રિજ્યા. એટલે ટૂંકમાં એક પદાર્થ 1 કિલોમીટર જેટલી ત્રિજ્યાના માર્ગ ઉપર નિયમિત વર્તુળ ગતિ કરે છે. પદાર્થ તરીકે વિમાન આપ્યું છે આપણને, જેની ઝડપ 900 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આ ઝડપ છે એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ તો 900 ને 1000 વડે ગુણો, 3600 વડે ભાગો એટલે 2 0 જતા રહે. 9 ભાગ્યા 36, 9 ચોક 36 એટલે અહીંયા 4 આવે. 1000 ભાગ્યા 4 એટલે 250. એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં જે ઝડપ 900 છે એ મીટર પર સેકન્ડમાં કેટલી મળે, 250. અને એ વર્તુળ ગતિ માર્ગ છે
એની ત્રિજ્યા 1 કિલોમીટર આપી છે. કિલોમીટર એટલે 1000 મીટર એટલે 10⁻³ મીટર. તો એની પરથી કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે એ શોધવાનો. એ વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ અને એ પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની. એકચ્યુઅલી ગુરુત્વ પ્રવેગ તો 9.8 છે આપણને ખબર છે. એની સાથે આની સરખામણી કરવાની છે. સરખામણી એટલે ગુણોત્તર લેવાનો, કેન્દ્રગામી પ્રવેગ ભાગ્યા ગુરુત્વ પ્રવેગ. પણ પહેલા કેન્દ્રગામી પ્રવેગ આપણે શોધી કાઢીએ. તો વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર v²/r. v એટલે 250 છે, એટલે 250 ગુણ્યા 250 ભાગ્યા 10⁻³ લખું કે 1000 લખું? આ 10⁻³ છે અને 1000 લખું તો ચાલે, બરાબર. જો 2 0 તો અહીંયા જતા રહેશે. 25 ગુણ્યા 25 એટલે 625 અને ભાગ્યા કેટલા વધ્યા? 10. એટલે જવાબ કેટલો આવે? 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે. એટલે પ્રવેગ કેટલો થયો? વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ગુરુત્વ પ્રવેગ કેટલો છે? તો ગુરુત્વ પ્રવેગ g બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આપણે જાણીએ છીએ. સરખામણી કરવી છે. બંને પ્રવેગની સરખામણી કરું તો ગુણોત્તર શોધી કાઢું. એટલે AC/g બરાબર AC કેટલા? તો 62.5 ભાગ્યા g એટલે કેટલા? 9.8. તો ગુણોત્તર શોધી કાઢીએ. 62.5 ભાગ્યા 9.8 એટલે 6.37 7 એવું મળે છે. એટલે 6.4 લખી દઈએ. આશરે કેટલું થયા? 6.4 AC/g. હવે આ 6.4 મળ્યો એનો મતલબ શું? તો ગુરુત્વ પ્રવેગને આ બાજુ લખું તો AC બરાબર 6.4g આવું લખી શકું. AC બરાબર 6.4g. g એટલે ગ્રામ નહીં, g એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગના 6.4 ગણું આવું કહી શકું. ગુરુત્વ પ્રવેગના કેટલા ગણું? 6.4 ગણું. એટલે કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા લગભગ 6.4 ગણો છે. કેટલા ગણો છે? 6.4 ગણો. એવું લખી શકીએ આપણે કે વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા લગભગ 6.4 ગણો છે. આનું તારણ એવું નીકળે, બરાબર. એટલે આ બે પ્રવેગની શું થઈ ગઈ? સરખામણી થઈ ગઈ. જો કોઈ પણ જગ્યાએ બે ભૌતિક રાશિઓની સરખામણી કરો એવું કીધું હોય, લગભગ સરખા એકમવાળી ભૌતિક રાશિઓની સરખામણી હોય. દળ હોય તો આના કરતાં આનું દળ કેટલા ગણું છે, વેગ હોય તો આના કરતાં આનો વેગ કેટલા ગણો છે, પ્રવેગ હોય તો આ પ્રવેગ કરતાં આ પ્રવેગ કેટલા ગણો છે. તો સરખામણી કરવાની હોય તો બેનો ગુણોત્તર લઈ લેવાનો. જેની સરખામણી કરવાની કીધી હોય એનો શું કરવાનો? ગુણોત્તર લઈ લેવાનો. એટલે સરખામણી થઈ ગઈ કહેવાય, બરાબર. તો જો બીજા બે દાખલા પણ આપણા થયા 4.17 4.18. એટલે આજે આપણા 4 દાખલા થયા અને આજનું કામ અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. બાકીના દાખલા હજુ આપણે બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.